हेलो दोस्तों, लाडली लेडीज कलेक्शन चैनल में તમારું સ્વાગત છે। આજે સલવાર ટીચિંગ કરીશું। સલવારની સપટીઓ કેવી રીતના પાડવી તે સમજીશું। સૌપ્રથમ આ બાસનો ભાગ છે, બંને ભાગની 8 ટક્સ મારીશું। પહેલાં સૌપ્રથમ હોદો મારી દઈશું। આ રહ્યો સપટીઓ સૌપ્રથમ કેવી રીતના પાડવી તે સમજીશું। પછી એકદમ સરળતાથી સૌપ્રથમ આ રીતના હોદો મારી દેવો। હોદો હોય તો હોદો મારી દેવો, ના હોય તો નાની સલવાર છે એટલે નાનો હોદો છે। આ રીતના હોદો માર્યા બાદ આપણે ચપટીઓ કેવી રીતના પડે તે સમજીશું। બિલકુલ નહીં આવડતું હોય તો પણ આવડી જશે। એકદમ સરળ રીત છે। આ રીતના કરી સરખા ભાગ કરીને બિલકુલ ના ફાવતો હોય તો આ રીતના એક લીટી દોરી દેવી। પહેલાં 1 ઇંચ રાખીને અહીંયા જગ્યા રાખવામાં આવશે, જે લીટી દોરી ત્યાં 1 ઇંચ એટલે સિલાઈ મારી દેવાની, જે પટ્ટીવાળું છે તેટલું છે। ત્યારબાદ આ રીતના મશીન મારી દેવું। અહીંયા આ રીતના નખ મારી દેવો, જેથી કરીને પરફેક્ટ ફિનિશિંગ આવે। ત્યારબાદ અહીંયાથી વાળી દેવી પટ્ટી। આ રીતના વાળી દેવી પટ્ટી, જેથી કરીને કવર થઈ જાય। બંને સાઈડ આ રીતના સિલાઈ મારી દેવી। વધારાનું કપડું કટિંગ કરી લેવું, જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ આ રીતના હમી કરી દેવું બાસ। ત્યારબાદ ઉપરથી પટ્ટી વાળીશું આપણે, 1 ઇંચ એટલે પટ્ટો વાળી દેવો। દોરા બધા કાપી લેવા, જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ આવે। ત્યારબાદ નીચે આ રીતના કેનવાસ લગાવવાનો, જેટલો કેનવાસ લગાવવાનો હોય તેટલું માપી લેવું પહેલાં, ત્યારબાદ કટિંગ કરી લેવું। બંને ભાગ અલગ કરી દઈશું। ત્યારબાદ નીચે આ રીતના માપી મશીન મારી દેવું, પટ્ટી વાળી। ત્યારબાદ બીજા ભાગને પણ આ રીતના લગાવી દેવી પટ્ટી। આ રીતના પટ્ટી વાળી દેવી અંદર, જેથી કરીને કેનવાસ બહાર ના દેખાય।
બંને સાઈડ આ રીતના મશીન મારી બીજા એક્સ્ટ્રા 3 મશીન મારી દેવો, જેથી કરીને પટ્ટી મજબૂત રહે અને કેનવાસ પણ લૂઝ ના પડે. દોરો પતી ગયો છે. આ રીતના મશીન મારી દેવા ઉપર એક પગના અંતરે. ત્યારબાદ આ રીતના ફિનિશિંગથી દોરા કાપી લેવા. આ રીતના મશીન મારી દેવું. ત્યારબાદ આપણે ચપટીઓનું બધું સમજીશું. આ વિડીયો જોયા પછી ચપટી ઉપાડતા પરફેક્ટ આવડી જ જશે તમને. બહાર છે મોળી તો આ રીતના માર્જિંગ કરી લેવું. જેટલી સિલાઈ રાખી હોય તેટલી સિલાઈ મારી દેવી. બંને ભાગને આ રીતના મારી દઈશું આપણે. પછી આ હોદો મારી દઈશું અહીંયાથી. બે હોદા સામસામે સામું કપડું મૂકીને મારી દેવા. બંને સાઈડ કમ્પ્લીટ કપડું રહે તે રીતના હોતા પકડીને મારવા. અહીંયા ઉપર કવર સિલાઈ મારી દઈશું આપણે, જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ રહે. હવે ચપટીઓ કેવી રીતના પાડવી તે સમજીશું. બધા થઈને 8 ટ્રક્સ મારીશું આપણે. બે હોતાના બંને સાઈડ ટોટલ થઈને 8 ટ્રક્સ મારવા. આ રીતના માર્જિંગ કરી લેવું. કાતરથી ટ્રક્સ મારી દેવા. ત્યારબાદ પાસને પણ 8 ટ્રક્સ મારીશું આપણે. આ રીતના માર્જિંગ કરી દેવું. બંને સાઈડ હોતા સહિત 8 ટ્રક્સ થવા જોઈએ. પછી બંને ગયા વચ્ચે ચપટીઓ સરખા ભાગે મારીશું આપણે. અહીંયા ટ્રક્સ મારી દેવા. ટોટલ 8 ટ્રક્સ થવા જોઈએ. કેવી રીતના ટ્રક્સ મારવા, ચપટીઓ મારે તે સમજીશું. આ ટ્રક છે અહીંયા. ટોટલ 8 ટ્રક છે કોરે મોરે. ત્યારબાદ ઓના ટ્રક જોઈએ છે આપણે. એક આ 2 3 4 5 6 7 8 આટલા થાય છે.
આ રીતના ટ્રક્સ બંને સરખા મારી અને આ રીતના બાસ ઉપર ગોઠવી દેવો. હમો બાસ મૂકવા આ રીતના ઉપર, જે ટ્રક્સ મારે એના ઉપર ટ્રક્સ સામે ગોઠવી દેવા જે હોતો છે તે. બંને ટ્રક્સ મિલાઈ દેવા, વચ્ચે ચપટી આવે એટલે ચપટીઓ લઈ લેવી. 2-3 ચપટીઓ જે આવે તે હંગાથી જ મારી દેવી. ત્યારબાદ ટ્રક્સ મિલાઈ દેવો. કોરિયામાં ટ્રક્સ મિલાવશે તો આખી સલવાર કમ્પ્લીટ થઈ જશે. અહીંયા આ ટ્રક છે ને આ ટ્રક છે તો એ ટ્રક્સ મિલાવી દઈશું આપણે. આ રીતના ટ્રક્સ મિલાવી દેવા, વચ્ચે જેટલી ચપટી હોય એટલી મારી દેવી. બંને ટ્રક્સ વચ્ચે બધા ટ્રક્સમાં સમાન જ ચપટી આવશે. આ ટ્રક છે ને આ ટ્રક છે તો એ બે મિલાઈ દઈશું. સલવાર તૈયાર થયા પછી બતાવીશું આપણે આખી ચપટીઓ કેવી પડી છે. કોરેમોરે આ રીતના ટ્રક્સ મિલાવી દેવા, બાસના અને નીચેના ભાગના. હવે 2 ટ્રક્સ બાકી છે. પછી ઉપર કવર સિલાઈ મારી દઈશું આપણે. એક સલવાર તૈયાર થઈ જશે. મોટી સલવાર હોય તો બધા ટ્રક્સ આવે અને નાની સલવાર હોય તો માપના ટ્રક્સ આવશે. જોઈ લઈએ આપણે. સલવાર તૈયાર થઈ જશે. હવે મી કરીશું. જોઈ શકો છો બંને સાઈડ સરખી ચપટી આવી છે. હવે ઉપર કવર સિલાઈ મારી દેવી, જે હોતો છે તે આગળની સાઈડ રાખીને મારવી, જેથી કરીને કવર થઈ જાય, સલવારમાં દોરા ના નીકળે. આ રીતના ચપટીઓ મળશે તો કપડું વધારે કે ઓછું વધવાનું ચાન્સ ઓછા રહેશે અને પરફેક્ટ બધી ચપટીઓ હરખી આવશે. જોઈ શકો છો ચપટીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ મોડી છે, દોરા કટિંગ કરી લેવા જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ આવે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. સલવારનો ફોટો બતાવીશું આપણે. આ રીતના તૈયાર થઈ સલવાર રાખી.